એક હતો ટીનુ. તેના ઘરની બારણા પર રોજ એક ચકો આવીને બેસે. ટીનુ રમતો હોય કે ખાતો હોય, ચકો એને ધ્યાનથી જોતો રહે. એક દિવસ ટીનુ લાલચતક ટામેટું ખાતો હતો. એ જોઈને ચકાને પણ ટામેટું ખાવાની ઈચ્છા થઈ. ચકાએ ચકીને કહ્યું, ચાલ આપણે શાકભાજીની વાડીમાં જઈએ, મારે પણ ટામેટું ખાવું છે. બંને વાડીમાં ગયા. ત્યાં અનેક શાકભાજી હતા, ખાસ કરીને લાલચટક ટામેટાં. ચકો ટામેટું ખાવા ગયો, પણ ટામેટું મોટું અને ચાંચ નાની. ટામેટું તૂટ્યું ને ચકાનું માથું અંદર ફસાઈ ગયું. પાંખ અને પગ બહાર રહી ગયા. ચકી ગભરાઈ ગઈ. તેણે ચકાની પૂંછડી પકડીને ખેંચી, પણ માથું બહાર આવ્યું જ નહીં. ચકી કબૂતરને બોલાવી લાવી. હવે ચકી કબૂતરને બોલાવી લાવી. હવે ચકી ચકાની પૂંછડી ખેંચે, કબૂતર ચકીની પૂંછડી ખેંચે, છતાં ચકો બહાર આવ્યો નહીં. પછી પોપટ આવ્યો. હવે ચેન લાંબી થઈ. ચકો, ચકી, કબૂતર, પોપટ બધા ખેંચે છે, પણ ચકો હલતો જ નથી. હવે હોલો આવ્યો, પછી કૂકડો. બધા પક્ષીઓ એકબીજાની પૂંછડી પકડીને જોરથી ખેંચવા લાગ્યા, પણ ચકોનું માથું બહાર આવતું જ ન હતું. જોર લગાવતા લાગતા અચાનક બધાની પૂંછડીઓ તૂટી ગઈ અને ટામેટું છોડ પરથી પટકાયું. બધા ગભરાઈ ગયા. ચકી તરત જ ડોક્ટર વનુ વાંદરાને બોલાવી લાવી. વાંદરાએ કહ્યું, ચિંતા ન કરો, હું કાળજીપૂર્વક ચકાને બહાર કાઢીશ. વાંદરાએ કાતર લઈને ટામેટું કાપ્યું ને ચકાને સલામત બહાર કાઢ્યો. પણ ચકાનું માથું આખું ટામેટાના રસથી તરબોળ થઈ ગયું હતું. ખાટા રસથી ચકાની આંખ બળવા લાગી. ડોક્ટરે પાણીથી તેની આંખો ધોઈને આરામ અપાવ્યો. પણ હવે બધા પક્ષીઓએ જોયું કે ખેંચાટાણમાં તેમની પૂંછડીઓ તૂટી ગઈ છે. બધા ચિંતામાં પડી ગયા. તેમણે ફરી ડોક્ટર વનુને વિનંતી કરી, અમને અમારી પૂંછડી લગાવી આપો. વાંદરાએ કહ્યું, હવે જે પૂંછડી હાથમાં આવે એ જ લગાવીશ. એમ કરીને ચકાને કબૂતરની પૂંછડી, કબૂતરને ચકીની પૂંછડી, હોલાને પોપટની પૂંછડી અને પોપટને હોલાની પૂંછડી લાગી ગઈ. બધા ઉડવા ગયા તો ગડબડ થઈ. ચકી ભારે પૂંછડીથી ઉડી ના શકે, કબૂતરને નાની પૂંછડીથી ઉડતા અજીબ લાગે. બધા ખૂબ પરેશાન થયા. બધાએ ફરી વાંદરાને વિનંતી કરી, કૃપા કરીને અમને અમારી અસલ પૂંછડી જ લગાવી આપો. વનુ વાંદરાને પોતાનો ખોટો ઉપાય યાદ આવ્યો. તે શરમાઈ ગયો અને બોલ્યો, હા, હું મારી ભૂલ સમજ્યો છું. હમણાં જ તમારે પોતાની પૂંછડી લગાવી આપું છું. એમ કરીને વાંદરાએ બધાને તેમની પોતાની પૂંછડી લગાવી આપી. બધા પક્ષીઓ ખુશ થઈ ગયા. ચકો પણ સાજો થઈ ગયો. ચકી આનંદમાં હતી. બધાએ વાંદરાનો આભાર માન્યો અને ખુશખુશાલ પોતાના ઘેર પાછા ગયા.